श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्विश्च 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 त्रिविशतथा षड्भिर्विराजते योषौ पंचधारदे मम। अज्ञानाद्यन्धकार प्रशमन पटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभव निगमाद्युक्तमानैर्वेत्ति त्वां श्री श्रीवल्लभे मे निखिल बुद्धिजना गोकुलेशं भजन्ते। न मंत्रे न तंत्रे न च ज्ञान सिद्धौ न वैकुंठ बुद्धेस्तु वैकुंठ लोके। गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रीरमणादिनाथान् भजामि नित्यं श्रीरमणादिनाथान् जपामि नित्यं श्रीरमणादिनाथान् स्मरामि नित्यं श्रीरमणादिनाथान्। श्रीरमण प्रिय पौत्राय आचार्य कुलदीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय नमो नमः। सर्वप्रथम જેમના અનુગ્રહથી આ અલૌકિક આનંદનો લાવો આપણે લઈ રહ્યા છીએ એવા શ્રી બાલકૃષ્ણ પ્રભુ શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણ કમલોમાં દંડવત પ્રણામ। શ્રી સુબોધનીજી રસપાનનો साचू कहूं तो हूँ तो दिवसे भूली गयो छे केटलामो दिवस छे। ए अलौकिक रसनु पान करवा उपस्थित सर्वे परम भाग्यवान वैष्णवजनों छेला 3 दिवसों में आपणे प्रथम अने द्वितीय अध्याय ने जन्म प्रकरणना प्रथम द्वितीय अध्याय ने समझ्या। आज उत्सवनो क्रम होवाथी थोड़ो आजनो क्रम पण थोड़ो टूको रहेशे। दशेरानो शुभ दिवस छे, प्रभु जवारा धरे 9 दिवस में 9 विलास में ए नवधा भक्ति उत्तरोत्तर वृद्धि करे के जेवी रीते आ जवारानी वृद्धि थाय अने ए 10मी प्रेम लक्षणा सुधी वृद्धि पामे एवो भाव छे। सौ प्रथम तो आज आपणे बहुलावनना बेठकजी कर्या ज्यां बहुला गायनी प्रभुए सिंह थी रक्षा करी। श्री आचार्य चरणना चरित्र में आवे छे के त्यां ए बहुला गायना पूजननो जे प्रकार हतो, जे व्रजवासीओ एने घास अने जल धरता त्याना हाकिमे ए बंद कराव्युं अने कह्युं के जो गाय घास खाय
અને પાણી પીએ તો હું સાચું માનું. ત્યારે શ્રી આચાર્ય ચરણે પધારીને એને ઘાસ ખવડાવ્યું અને પાણી પીવડાવ્યું. એ પ્રતાપથી એ હાકિમ એને શરણે આવવાની ઈચ્છા જાહેર કરી, પણ શ્રી આચાર્ય ચરણે કહ્યું કે આવતા જન્મમાં તારો અંગીકાર શ્રી ગુસાઈજી કરશે. જે આગળ મેહા ઢીમર થયા અને એમને શરણે લીધા, જે 252 ની વાર્તામાં પ્રસંગ આવે છે. એક ખાસ વસ્તુ સૌ પ્રથમ હું કહેવા માંગુ છું કે આજે ઘણા વૈષ્ણવો કુંડમાં પડી જવાથી થોડી ઘણી ભગવત કૃપાથી કોઈ મોટી ઈજા નથી થઈ, પણ થોડી ઘણી ઈજાઓ થઈ છે. તો એક વાત ખાસ સમજો, આપણે બહુ જ આનંદપૂર્વક યાત્રા કરવાની છે અને કોઈ પણ પ્રકારનો હઠાગ્રહ મારા વાલા રાખતા નહીં. તમારા જે ગોર છે, કેમ કે પહેલા જેવી હવે સ્થિતિ નથી. કુંડોમાં બહુ જ લપસણું હોય છે, લીલ જામેલી હોય છે, એટલે ખોટી એવી આપણે હિંમત ના કરીએ અને તમારા ગોરને કહેવાનું કે કુંડમાંથી જલ ભરી આવે અને ત્યાં જ તમને આચમનને કરાવી દે, એવી અમારી આજ્ઞા છે. એટલે કોઈ અણધાર્યો બનાવ ન બને, આપણે તકેદારી રાખીએ, સાવધાની રાખીએ. આનંદ તો લૂંટવાનો જ છે આખો મહિનો, પણ થોડીક આપણે સાવધાની રાખીએ. આપણને જો તકલીફ થશે તો આપણી જે યાત્રા છૂટશે, સેવા છૂટશે. એટલે આ વસ્તુ ખાસ સમજી જજો કે કોઈ પણ પ્રકારનો એવો આપણે હઠાગ્રહ ના રાખીએ અને આનંદપૂર્વક આપણી યાત્રા પ્રભુ કરાવે. આજે આ વાત આવી એટલે મને થયું કે ખાસ આપણે આ સૂચના દઈ દઈએ કે જેથી આગળ કાંઈ આવું બને નહીં. ઘણા વૈષ્ણવોને ઈજા થઈ છે કુંડમાં પડી જવાથી. એટલે યાત્રામાં ચાલતા પણ સતત સાવધાની રાખીએ. દેહનું ધ્યાન એટલે રાખવાનું છે કે દેહ સારો રહેશે તો સેવા સારી થશે. એટલે મારા વાલા ક્યાંય ઢોરાઈ ના જાતા. તો ના, એ તો જલસા કરો ને એમાં ક્યાં ઉપાધિ છે. તમારે બુંદી ગાંઠિયા ને જમાવટ ના પાટિયા, બીજું તો આપણે જન્મ પ્રકરણના 2 અધ્યાયો આપણે જોયા. બીજા અધ્યાયમાં કેવી રીતે એ 7મા ગર્ભને ખેંચીને યોગ માયાએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કાર્ય કર્યું અને એ જે આપના ધામ રૂપ જે અનંત છે, આમાં બીજો પણ વાત શ્રી સુબોધનીજીમાં શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે કેમ કે પ્રભુને પ્રગટ થવાની ઉતાવળ થઈ છે. આપ ભક્ત વત્સલ છે, ભક્તોના દુઃખ આપ સહન નથી કરી શકતા, એટલા માટે યોગ માયાને આજ્ઞા દઈને આપે આ કાર્ય કરાયું. બીજું કે જો આમ તો લૌકિક દ્રષ્ટિથી દેવકીજીનો ભય બતાવ્યો કે જેવી રીતે 6 ને મારી નાખ્યા એવી રીતે ક્યાંક આ 7માને પણ કંસ મારી નહીં નાખે ને. પણ હકીકતમાં પ્રભુના ધામ રૂપ એ અનંતને જો કંસ સ્પર્શ પણ કરે તો કંસનું ત્યાં જ મૃત્યુ થઈ જાય. પણ એ કાર્ય તો પ્રભુ દ્વારા થવાનું છે. એટલા માટે આ કર્ષણ કરાવી અને એ ગર્ભને રોહિણીજીમાં સ્થાપન કર્યું.
ત્યારબાદ એ પ્રભુ શ્રી વસુદેવજીના મનમાં પધાર્યા. ત્યારે વસુદેવજીનું સ્વરૂપ એટલું તેજોમય અને પ્રકાશિત થઈ ગયું કે કોઈ એમની નજીક પણ નહોતું જઈ શકતું. શ્રી સુબોધનીજીમાં આચાર્યચરણ આજ્ઞા કરે છે કે જ્યારે કોઈ નજીક ના જઈ શકે પછી કોઈ અપમાનિત કરે તો બહુ દૂરની વાત છે, પણ કોઈની વાણી પણ આપની સામે નીકળતી નથી. એટલું પ્રકાશિત સ્વરૂપ આપનું થઈ ગયું. વૈદ દીક્ષાના પ્રકારથી શ્રી વસુદેવજીના મનમાંથી એ પ્રભુ ને દીક્ષા પ્રકારથી દેવકીજીમાં વસુદેવજીએ પધરાવ્યા અને આખા જગતના નિવાસ સ્થાન રૂપ એવા પ્રભુનું નિવાસ સ્થાન એ શ્રી દેવકીજી બન્યા. પણ જેમ ગઈકાલે આપણે જોઈ ગયા, હું થોડું રિવિઝન એટલા માટે કરાવું છું કે વિષય અઘરો છે અને એક બે વાર જો આવી જાય તો બેસી જાય, બાકી તો કૃપાથી જ સમજાવવાનું છે. કૃપા હોય તો આગો હાઈલો જાતો હોય એ સમજી જાય, બાકી તો કેટલી કથા સાંભળી ફૂટ્યા કાન. તો દેવકીજીએ પ્રભુને ધારણ કર્યા ત્યારે દેવકીજીનું સ્વરૂપ એવું થયું કે પ્રકાશિત તો થયું, પણ જેવી રીતે ઘડામાં રહેલો દીવો હોય એનો પ્રકાશ બહાર ના જાય, ભીતર તો પ્રકાશ કરે, એવા દેવકીજી થયા. જેવી રીતે જ્ઞાની વ્યક્તિ જે પોતાનું જ્ઞાન છુપાવીને રાખે, એવી રીતે દેવકીજીને અતિશય સ્નેહ હોવાને કારણે એ પોતાના ભાવનું એમણે ગોપન કર્યું. કેમ કે એ ભય હતો કે કંસ ને ખ્યાલ આવી જશે તો આ આઠમા પુત્રને પણ મારી દેશે. જ્ઞાન છે કે ભગવાન છે, છતાંય ભય તો લાગે છે. અને એ સ્નેહ એટલો અતિશય હોવાને કારણે ભય છે, જે આગળ દેવો સ્તુતિમાં પણ એ ભય બતાવે છે. જ્યારે બ્રહ્માજી આદિને ખ્યાલ છે પણ છતાંય એમને પણ સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે એમને પણ થોડો ઘણો સ્નેહ છે. એટલે પ્રભુને વિનંતી કરે છે સ્તુતિમાં કે પ્રભુ જ્યાં સુધી શાંતિથી કામ પતતું હોય ને કાંઈ મારામારી કરતા નહીં. કેમ કે ભય છે હૃદયમાં. પણ દેવકીજીના સ્વરૂપને જોઈને કંસને થયું કે દેવકીજીનું સ્વરૂપ કંઈક બદલાયું છે, આ પેલા કરતા કંઈક વધારે પ્રકાશમાન લાગે છે, એટલે નિશ્ચય જ મારા કાલરૂપ હરિ આના અંદર પ્રવેશ કર્યો છે. હવે એક વાત સમજો કે કંસ જો ઈચ્છતો તો દેવકીજીને ત્યારે જ મારી શકતો હતો, પણ બધાની બુદ્ધિનું સંચાલન ભગવાન કરે છે. એટલે કંસને વિચાર આવ્યો કે હવે શું ઉપાય કરું, આ તો મારા કાલરૂપ હરિ આ દેવકીમાં આવી ગયો છે, તો હવે મારે શું કરવું જોઈએ, શું હું આનો વધ કરું? ત્યારે વિચાર આવ્યો કે સ્ત્રી વધ તો ઘોર કર્મ કહેવાય, એમાં પણ બહેન એ તો વિશેષ ઘોર કર્મ કહેવાય, અને એમાં પણ ગર્ભવતી એ તો અત્યંત નિંદનીય કહેવાય. જો આ કાર્ય હું કરું તો મારા યશ, શ્રી અને આયુ હણાઈ જશે. આવી બુદ્ધિ કંસની ભગવાને જ પ્રેરી, જેથી કંસે કાંઈ પણ કરવાનું માંડી વાળ્યું કે અત્યારે કાંઈ કરવું નથી, એ પ્રગટ થશે પછી જોયું જા. પણ એના કારણે શું થયું કે સતત એ ભયને કારણે કંસને બધું કૃષ્ણમય દેખાવા લાગ્યું. જાગતા, બેસતા, ઉઠતા, ચાલતા, ભોજન કરતા, જલ પીતા, એ સતત કૃષ્ણનું જ સ્મરણ અને ચિંતન કરવા લાગ્યો.
અને એ ભયના કારણે એની ચિત્તવૃત્તિ કૃષ્ણમાં લાગી ગઈ. જો અસાધનને પણ સાધન કરી દે, અહીં એ વાત સમજવાની છે. બાકી ક્યાંય બીજે જઈને, જેમ હમણાં જ ધીરુભાઈ બોલ્યા કે બીજા કોઈ દેવદેવીને કરો તો જોઈ ઉપાધિ કરાવી દે, કેમ કે ગુણાભિમાની છે. જ્યારે બ્રહ્મ માટે તો બધા સમ છે, અને પ્રભુને ક્યારેય કોઈ પ્રત્યે દ્વેષ ભાવ નથી. એના માટે તો આપ દેવતાઓ સ્તુતિમાં કહે છે કે આપ યુદ્ધ પણ કરો છો તો એમાં કઈ આપને શ્રમ નથી. સંહાર ને આદિ કાર્યો માટે તો આપનો સ્ટાફ છે ભેગો, પણ આપ કરો છો તો એ નિશ્ચય આપની ક્રીડા છે કે મજા. હાવ સાદી ભાષામાં કહું, એમાં સ્તુતિમાં તો સારા શબ્દોમાં કહ્યું, પણ તમને સમજાય એવી ભાષામાં કહું કે આ બધું તો આપ એટલે કરો છો કે ક્યારેક આપને હાથમાં ખંજવાર આવતી હોય તો એને શાંત કરવા માટે આવી લીલા, આવી ક્રીડા આપ કરો છો. જેમ મૃગયા રાજાઓ જાય છે એવી રીતે એ મૃગયાને રૂપ આપ ખેલ ખેલમાં, ક્રીડામાં જ આ યુદ્ધ કરો છો. પણ છતાંય ભય છે ને, એટલે બ્રહ્માજી કહે છે કે પ્રભુ શાંતિથી પતતું હોય ત્યાં સુધી શાંતિથી પતાવો, આપણે ખોટી માથાકૂટમાં પડવું નથી. તો ભય એટલો વધ્યો કંસનો કે એ ભયના કારણે એ કૃષ્ણને, ભાગવતજી કહે છે કે કંસ ચાલતા ફરતા આખો દિવસ જે કાંઈ ક્રિયા કરતો એ સતત એ કૃષ્ણના ચિંતનમાં રહેતો કે મારા કાલરૂપ એ કૃષ્ણ આવી ગયું છે. તો એવી રીતે ભય દ્વારા એનો નિરોધ સિદ્ધ કરાવ્યો. ત્યારબાદ બ્રહ્મા આદિ દેવો આવ્યા દેવકીજીને સાંત્વન કરવા માટે, અને ગર્ભમાં બિરાજતા પ્રભુની સ્તુતિ કરી. બ્રહ્મા અને મહાદેવ નું નામ એમાં આવે છે, અને અન્ય દેવો પણ એમની સાથે, નારદ આદિ ભક્તો એ બધા સાથે આવ્યા અને એમણે સ્તુતિ કરી. સ્તુતિમાં 15 શ્લોક છે. કાલ ત્રિદશાત્મક છે, એટલે કે 30 દિવસનો, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. શુક્લ પક્ષ છે એ દેવોનું હિત કરવા વાળો કાલ છે. કૃષ્ણ પક્ષ છે એ દૈત્યોનું હિત કરવા વાળો કાલ છે. એટલે અહીં 15 શ્લોકથી સ્તુતિ છે. એટલે શ્રી આચાર્યચરણ સમજાવે છે કે અહીં દેવતાઓએ પક્ષપાતી સ્તુતિ કરી છે કે આ પ્રભુ અમારા માટે પધાર્યા છે, અમારું હિત કરવા માટે આપ પધાર્યા છે. એટલે આપના સૌથી પહેલા પ્રમાણ સ્વરૂપને આપ, કેમ કે જગતમાં લોકમાં સત્ય જ પ્રમાણ છે અને અસુરો માટે અસત્ય પ્રમાણ છે. એટલે આપને સત્ય વ્રત, કે આપનું વ્રત સત્ય છે, સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્ય, એવા 8 પ્રકારના સત્ય આપનામાં બિરાજે છે. એ સત્યનું લય પણ આપનામાં થાય છે. એવા સત્ય સ્વરૂપ આપ પ્રભુ છો. એ સત્યાત્મક પ્રભુને ત્વામ શરણમ પ્રપન્ને, કે આપના શરણે અમે આવ્યા છીએ, અમારું રક્ષણ કરો. જો એક બહુ સુંદર વસ્તુ સમજવાની, ઘણાને એવા પ્રશ્ન થતા હોય કે ભગવાને તો ખેલે કર્યા ઘણા. હવે જેમ પાંડવોમાં આપણે પેલા જોઈ ગયા કે થોડું ઘણું એ અભિમાન હતું, એટલે એમને સુબોધનીજીમાં કહે છે પીપીલિકાઓ. પીપીલિકાઓ એટલે કે કીડીઓ. એ અભિમાનને કારણે કીડી જેવી એમની સ્થિતિ થઈ ગઈ હતી. એટલે જે ગોવત્સ, ગોખુર સમાન જે ખાડો હતો એ પણ એમને દુસ્તર લાગતો હતો. તો પ્રભુ, હવે ઘણા કે પ્રભુએ તો મહાભારતમાં ખોટું બોલવાનું કહી દીધું તું, અને કે કહી દે અશ્વત્થામાં વહી ગયો. પણ એક વાત સમજો કે જે સત્ય પ્રમાણે ચાલે ને,
જે સત્ય ઉપર ચાલે ને સત્ય પ્રમાણે ચાલે એ મર્યાદા પુરુષોત્તમ, અને સત્ય જેના પ્રમાણે ચાલે એ પુષ્ટિ પુરુષોત્તમ છે. કેમ કે અહીંયા યુધિષ્ઠિરે સાધન બલ રાખ્યું ને, અને નરોવા કુંજરોવા કીધું. કાકા વલ્લભજીના વચનામૃતમાં આવે છે, એટલે એને નર્ક જોવું પડ્યું. જો આજ્ઞા માની ગયો હોત તો નર્ક ના જોવું પડે. તો આપનું એ સત્ય સ્વરૂપ બતાવે છે. બ્રહ્માદિ દેવતાઓ કહે છે કે આ પ્રપંચ રૂપ જે વૃક્ષ છે એના મૂળ આપ છો. એમાં સુખ અને દુઃખ એ બે ફલ છે, અથવા તો સ્વર્ગ અને નર્ક એ બે એ વૃક્ષના ફલ છે. અને એ વૃક્ષમાં બે પક્ષીઓ બેઠા છે, એક જીવાત્મા છે અને એક પરમાત્મા છે. એટલે ગીતાજીમાં કહ્યું ને, 6 પ્રકારે સંબંધ બતાવ્યો. ઉપદ્રષ્ટા, અનુમંતા ચ, ભર્તા, ભોક્તા, મહેશ્વર, પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષ પર. કે આપ ઉપદ્રષ્ટા છે, પરમાત્મા સ્વરૂપે દરેકના હૃદયમાં બિરાજે છે, પણ એ સાક્ષી ભાવે બિરાજે છે. ઉપદ્રષ્ટા છે એટલે गालिबे कहूं ने कि पी लेने दे मस्जिद में बैठ के गालिब, या फिर ऐसी जगह बता जहां खुदा ना हो. आपणे आपणे गमे ने बधाने छेतरी लईए, पण ए प्रभु तो बधु जोवे छे, एने छेतरी ना शकाय. एटले आ जगत रूप आप थया छो, आ जगतनु मूल आप छो, के जेना सुख दुख रूप बे फल छे, अने ए वृक्ष पर जे बे पक्षी रूप थईने खरेखर ए जीवात्मा छे, पण आपनो जन्म छे, ब्रह्म ज बधु बने छे. ए बात आप कहे छे जो श्रुतिओ ब्रह्मनु एक गुण कहे छे के ब्रह्मनो गुण शुं छे के प्रपंचनी उत्पत्ति एमांथी थाय छे, प्रपंच स्थित एमां थाय छे अने प्रपंचनो लय एमां थाय छे. उत्पत्ति, स्थिति अने लय ए ब्रह्ममां बधु थाय छे. जेम आपणे गईकाले जोयुं ने, આજે ગાયું હતું કા બ્રહ્મવાદનો ડંકો કે જે કાંઈ જેવી રીતે સોનું હોય સુવર્ણ, એ સુવર્ણના કેટલા પ્રકાર થઈ શકે. સુવર્ણમાંથી ચેન થાય, સુવર્ણમાંથી કડા થાય, સુવર્ણમાંથી ઝાંઝરું થાય, સુવર્ણમાંથી વીંટિયું થાય, સુવર્ણમાંથી કેટલા પ્રકારના ઘરેણા થાય, પાત્રો થાય, પણ છે તો બધું સુવર્ણ જ. નામ રૂપ અલગ અલગ છે. એવી જ રીતે સહેકાકીના રમતે સ્વદ્વિતીય મેચ છતા એકલા એને મજા નથી આવતી, એટલે પોતાનામાંથી આ આખો प्रपंच उभू कर्યું. पतिश्च पत्नीश्च भवे, पति पण ए थया, पत्नी पण ए थई गया. अलग अलग नाम रूपे एज तो आपनो अनुशयन छे. तो अहीं ब्रह्मादि देवताओ स्तुति द्वारा ए ब्रह्मवाद ने पण आप प्रतिपादन करे छे के आनु मूल तो आप ज छो, आप ज आनो उत्पत्ति करवा वाला छो, आप ज आनी स्थिति करवा वाला छो, अने अंते आप ज आपना मां ज आ बधु लय थई जशे. पण जे लोको पोतानी जातने के हूँ ब्रह्म छूं एवं विचारी अने आपने साधन मात्र बनावे छे अने अयोग्य कर्म करे छे, ए तो नरक में जवा वाळा छे. ब्रह्मादि देवताओ कहे छे. आने आपणे विस्तारथी आवती काले लेशुं. आजे तो उत्सवना प्रकारने हिसाबे आपणी पासे समय पण घणो ओछो रही गयो छे.
તો બ્રહ્માદિ દેવતાઓ કહે છે, જેમ માયાવાદ આદિ સુબોધનીજીમાં આપ આજ્ઞા કરે છે કે વેદ વિરુદ્ધ જે અન્યથા સ્વરૂપે પ્રભુના સ્વરૂપને દેખાડે છે, જે કેમ કે જે માયાવાદ છે એમાં અહમ બ્રહ્માસ્મિ દ્વારા નિરાકારની જ ઉપાસના છે કે હું બ્રહ્મ છું. હવે બધું બ્રહ્મ છે, આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે, પણ અનુભવમાં નથી. કહી દેવું સહેલું છે કે બધું બ્રહ્મ જ છે, પણ એ અનુભવમાં નથી આપણા. ઘણી વખત આમ તો પૂર્વાચાર્યોએ આપેલું ઉદાહરણ છે, ઘણી વખત હું કહું છું કે બ્રાહ્મણના પિતાનું શ્રાદ્ધ હતું. બ્રાહ્મણીને ખીર બનાવવાનું કીધું, ભાઈ ખીર બનાવી દે સુંદર, પિતાનું શ્રાદ્ધ છે ને હું બધાને નોતરીને આવું, બીજા બ્રાહ્મણોને કે શ્રાદ્ધ ભોજન કરવા માટે આવે. બ્રાહ્મણીએ બહુ સુંદર ખીર બનાવી, એવી મસ્ત સુગંધ આવી, ऐसी खुशबू आई कि वाकू मन हो गयो कि तो बहुत बढ़िया खीर, बहुत सरस खीर बनी. ब्राह्मणी पोते ज गटगटावी गई. ब्राह्मण आव्यो पाछो, बधाने नोतरा दईने जोयुं तो तपेला खाली, सुपड़ा साफ. ब्राह्मण तो गरम थई गयो कि आ शुं कर्युं? पिताना श्राद्ध माटे खीर करी थी ने तू बधु पी गई. मैं तो ब्राह्मणों ने बधाने हूँ निमंत्रण दईने आव्यो छुं, हवे शुं करवानुं? ब्राह्मणीए ब्रह्म ज्ञान आप्युं. करे एमां शुं छे, जे आवाना छे ए पण ब्रह्म छे, जे खावाना हता ए पण ब्रह्म छे, तू पण ब्रह्म छे, हूँ पण ब्रह्म छुं, खीर पण ब्रह्म छे, शुं फेर पड्यो? ब्राह्मण ने थयुं के आने तो आत्मज्ञान थई गयुं. એટલે ચૂલામાંથી લીધો લાકડો અને અડાડવા ગયો એટલે બ્રાહ્મણી ભાગા ભાગી. અરે કે શું કામ ચિંતા કરે છે, તું નહીં દાજે, આ પણ બ્રહ્મ છે ને તું પણ બ્રહ્મ છે. એટલે કહી દેવું બહુ સહેલું છે, બોલવું બહુ સહેલું છે, પણ અનુભવમાં નથી. બાકી તો જર્રે જર્રે મેં ઉસકા નૂર, બધું એ બ્રહ્માત્મક જ છે. તો એ ઉત્પત્તિ સ્થિતિ અને લય એ બ્રહ્મનો ગુણ છે. તો જે કોઈ બ્રહ્મના એ સ્વરૂપને ન જાણી અને અન્યથા એનું પ્રતિપાદન કરે છે, બ્રહ્માદિ દેવતાઓ પણ કહે છે કે એ તો નરકમાં જવા વાળા છે. આગળ કહે છે કે આપના ચરણારવિંદ રૂપી નાવની આશ્રય કરી અને આપના નામ અને રૂપની ભક્તિ દ્વારા જે કોઈ પ્રવૃત્ત થાય છે એ નિશ્ચય જ આ સંસાર સાગરમાંથી તરી જાય છે. અને અહીં પણ એ વાત કહે છે કે એના માટે આ ભવસાગર પણ એ નાના ખાડા જેવો થઈ જાય છે. એટલે કે સમુદ્રવત હોવા છતાં પણ ભગવદ કૃપાથી એ ભક્ત માટે, જેમ આપણે જોયું કે અસાધન સાધન કરોતી, આ સમયે બધા સાધન ફેલ છે. એક વાત સમજો, હવે તો પ્રભુ જે સાધન ને સાધન કરશે એ જ હાલશે, પ્રભુ જે હલાવશે એ હાલશે. બાકી આ ટાઈમે સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે આ ટાઈમે લીલા અવતાર દશામાં કે જે અવતારી કૃષ્ણ આપ પધાર્યા છે એ સમયે બધું ફોક છે. અત્યારે કર્મ જ્ઞાન ભક્તિના જે સાધનો બતાવ્યા છે બાપા એ નહીં હાલે. અત્યારે તો બાપુજી આવ્યા જ નહીં કહે એમ હાલશે. તો એ પ્રકારે આપના સ્વરૂપ ગુણ અને લીલામાં જે ભક્તોને આસક્ત કરી, અને જો આપણે તામસ પ્રકરણમાં આગળ એના પેટા પ્રકરણ 4 છે, પ્રમાણ પ્રમેય સાધન ફલ. હવે પ્રમાણ શું છે? જેમ લોકમાં આપણે કહીએ કે જ્ઞાન પ્રમાણ છે, કેમ કે એ સત્ય દર્શાવે
સાચું દેખાડે એટલે જ્ઞાન પ્રમાણ છે. પણ શ્રી આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે અહીં વિલક્ષણતા કેવી છે કે લીલામાં ભક્તોનું અજ્ઞાન અને અન્યથા જ્ઞાન પણ પ્રમાણ છે. શું કામ? કેમ કે એ ભક્તોનું અજ્ઞાન અને અન્યથા જ્ઞાન. અજ્ઞાન શું? કે આનંદજીનો પુત્ર છે, એ અન્યથા જ્ઞાન. અને એમના બ્રહ્મ પરમાત્મા ભગવાનના પાસાઓનું અજ્ઞાન. એટલે જે સકટ લીલા કરી ગોપ બાળકોએ જોયું કે નાના કાનુડાએ જ કર્યું છે, પણ મોટાઓ માયના નહીં. તો એ અન્યથા જ્ઞાન અને અજ્ઞાન શું કામ પ્રમાણ છે? કેમ કે એ પ્રભુના સ્વરૂપ ગુણ લીલામાં આસક્તિ કરાવનારું છે, એટલે ત્યાં એ અજ્ઞાન અને અન્યથા જ્ઞાન જ પ્રમાણ છે. વસ્તુ થોડીક જેમ મેં કહ્યું ને, દશેરાના માઠ જેવી છે, ચાવવાની તકલીફ કરવી પડશે. ઘણા એમ હોય કે આજે કઈ હસવાનું આવતું નથી, આજ તો બહુ તત્વ ચિંતન આવે, પણ રોજ રોજ મામા લાડુ ના આપે. એટલે થોડીક વિચારથી સમજીએ તો એ ખ્યાલ આવી શકે. તો આપના નામ અને રૂપ દ્વારા આપ ભક્તોને આ ભવસાગરથી એવી રીતે આપ તારી દો છો કે જાણે એક ખાડો ટપી ગયા. અને આપના ભક્તોના પૂજ્ય વિશાલ કુમારજી દાદાભાઈ જયારે વચનામૃત કર્યા, બહુ સુંદર વાત આપે કરી હતી કે પુષ્ટિ માર્ગની એ વિલક્ષણતા છે કે જેટલી ભાવના છે એટલી પ્રણાલિકાઓ, સાધના પ્રણાલી ભગવાને સ્વીકાર કરી દીધી છે. હવે કહે છે બહુ સુંદર વાત દેવતાઓ, બ્રહ્માજી, કે એ જે તરી ગયા છે આપના ચરણના આશ્રય રૂપી નાવ કરીને જે તરી ગયા છે, એ તરીને એ નાવને અહીંયા મૂકી ગયા છે બીજાઓ માટે. એટલે સુબોધનીજીમાં આચાર્ય આજ્ઞા કરે છે કે એ નાવ એટલે ભક્તિ માર્ગ રૂપી નાવ, કે જે આપના ચરણ રૂપી નૌકાનો આશ્રય કરાવે. તો એ જે આચાર્યો અહમ નિરુદ્ધો રોધેન, અહીંયા વાત એ આવે છે, અહમ નિરુદ્ધો રોધેન નિરોધમ પદવીમ ગત. આપણને કંઈક સારું મળે ને તો આપણે હંતાડીને રાખીએ, હું કામ કોકને દેખાડવું, બીજો લાભ લઈ જાય તો. પણ ભક્તોને એવું ઈર્ષા ભાવ કેવો ના હોય કે મારા સિવાય બીજું કોઈ આ ન કરવું. અને આ તો પરમાનંદ પ્રભુનો આનંદ, આવું રસાત્મક સ્વરૂપ નો અનુભવ એ શ્રી આચાર્ય ચરણ આપણને કરાવવા માંગે છે. એટલે અહીં બ્રહ્માદિ દેવતાઓ કહે છે કે એ જે તરી ગયા છે એ ભક્તિ માર્ગ રૂપી એ નૌકાને અહીં છોડી ગયા છે, કે જે આપના ચરણના અભિલાષી છે એ નાવનો આશ્રય કરીને એને તરી શકે. આ આખા અધ્યાયમાં પછી બ્રહ્માજી કહે છે કે દશાવતારોએ જે એમાં 9 અવતારોએ જે કાર્યો કર્યા, જેવી રીતે રામચંદ્રજીએ હવે પથ્થર છે એ ડૂબવાનું સાધન, ઘણા કંટાળી ગયા હોય ને, ઓલા કે વય જ જવું છે તો પથ્થર બાંધીને પડે, એ ડૂબવાનું સાધન છે. તો ત્યાં અસાધન સાધન કરો, રામચંદ્રજીએ પથરા તરાવ્યા. તો એવી રીતે અહીં પ્રભુએ એ આપણા જે પથરા જેવા ભાવ છે એને પ્રભુ સાધન કરીને તરાવી દે છે. અસાધન. એવી રીતે એ 9 અવતારોએ જે કાર્ય કર્યા છે એ આ અવતારી કૃષ્ણ બધા કાર્યો આ અવતારમાં કરશે, એમ દેવતાઓ કહે છે. પેલા જૂના જમાનામાં ઓલી પાણી ભરવા જવા માટે કાવળની સિસ્ટમ હતી. કાવળમાં પાણી ભરીને નદીએથી કે કુવેથી કે એમ લઈ આવે. નદીએ કુવેથી લઈ આવે. એક શેઠનો નોકર રોજ એવી રીતે
પાણી ભરીને લઈ આવતો, બે ઘડા બે બાજુ રાખતો અને કાવળ લઈને રોજ જાતો. હવે એક બે છલોછલ ભરેલા હોય પણ એક ઘડો અડધો જ ભરેલો ત્યાં સુધી પહોંચતો, એક આખો પહોંચતો. જે અડધો પહોંચતો એમાં થોડીક તિરાડ હતી કે જેમાંથી જલ કેટલું નીકળી જતું. એને એ ઘડાને બિચારાને બહુ દુઃખ થતું. ઈ પેલા નોકર પાસે માફી માંગવા લાગતો કે તું રોજ આટલી મહેનત કરીને મને આખો ભરે છે, પણ મને ક્ષમા કરજે, આ તિરાડના કારણે હું અડધો જ રહું છું અને અડધી તારું શ્રમ વહી જાય છે. નોકરે કહ્યું તું શું કામ દુઃખ કરે છે? હવે કાલે આપણે જઈએ ત્યારે તારી બાજુની દિશા તું આખી જોજે. હવે જે ભરેલો ઘડો હતો રસ્તામાં એ સાઈડની જે દિશા હતી આખી કોરી કાટ હતી અને અહીંયા બધે ફૂલ ઝાડ ઉગેલા હતા. પેલાએ ઘડાને કહ્યું કે જો આ જે તારી ખામી હતી ને એ ખૂબી બની જાય એના માટે આ દિશામાં મેં બધે ફૂલના બીજ રોપી દીધા હતા કે જેથી રોજ એ પાણી એમને પવાતું જાય અને એ ફૂલો મારા શેઠને કામ આવી જાય. આપણે બધા તિરાડ વાળા ઘડા છીએ. એક વાત સમજજો, પણ એ પ્રભુએ કૃપા એટલી આપણા ઉપર વરસાવી છે કે એ તિરાડ હોવા છતાં એ ભક્તિનો બગીચો ખીલી જાય છે. અસાધન સાધનમ કરો. તો એવી રીતે નવે નવ અવતારોએ જે કાર્યો કર્યા છે એ આ અવતારી શ્રી કૃષ્ણ એ બધા કાર્યો આ અવતારમાં, એટલા માટે ચતુર્વ્યુહ સહિત આપ પધારે છે. તો આજની તારીખે પણ આપણે જોઈ શકીએ કે એ પ્રભુની કૃપા કેવડી કે આપણી જેવી પણ જેટલી પણ લૌકિક ભાવનાથી પણ કરતા હોઈએ ને તોય, કેમ કે મહાપ્રભુજીના વચનથી બંધાયેલા છે, કૃપા એવી પ્રભુ કરે કે ધીમે ધીમે લૌકિક બુદ્ધિ નિવૃત્ત થાય અને આ જેમ ખામીમાંથી ખૂબી કરી દે, અસાધનને પણ સાધન કરી દે, એવી કૃપા પ્રભુ કરે. એ જ તો પુષ્ટિ છે. એટલે અહીં જેટલા અંતઃકરણના જેટલી પ્રકારની ભાવનાઓ છે એ બધી ભાવનાઓનો અંગીકાર આ લીલામાં પ્રભુએ કરીને એમને બધાને નિરોધ સિદ્ધ કરાવ્યો છે. બાકી બીજે જઈને ગારું દઈને જોવો, મારે જા પટકો, એમ કઈ થોડી ગારું બોલાતી છે બધે. પણ અહીં જે બોલાય છે ને એ પ્રેમના કારણે. અહીં જે ભય થાય છે એ પ્રેમના કારણે થાય છે. અહીં જે ક્રોધ આવે છે એ પણ પ્રેમના કારણે આવે છે. એક વાત સમજો, અહીં સ્થાયી ભાવ પ્રેમનો છે અને બાકી બધા સંચારી ભાવો છે. કેમ કે પ્રેમ છે આજે જેને તેને આપણે કહીએ નહીં. જોવો, શ્રી આચાર્ય ચરણ આપણને સમજાવે છે. આજે તો લૌકિક ભાવ અને લૌકિક માનસિકતાને કારણે એવો ભ્રમ લઈને ઘણા બેઠા હોય કે બ્રહ્મ સંબંધ લેશું એટલે જમાવટના પાટિયા, ગાડી, બંગલા, જલસા થઈ જાય, એવો લૌકિક ભાવ હોય ઘણાને. પણ એક વાત સમજો કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ના કરી છે. શું કામ? જેમ મેં કાલે કહ્યું ને કે કાકરી ફેંકી તો ઊંચું જોયું. એટલે જે હરિને ગમે છે અને જે હરિનો છે, જેને હરિએ પકડી રાખ્યો છે, એને લોકમાં ક્યારેય સ્વસ્થ થવા ના દે. કેમ કે પ્રભુએ એને પકડી રાખ્યો છે. તો એ વાત સમજવી અતિશય જરૂરી છે. એ શ્રી આચાર્ય ચરણ આપણને સમજાવે છે કે એ બ્રહ્મસંબંધ દ્વારા અહીં એ વ્રજભક્તોના ભાવનું ભાવન આપણે સેવામાં કરીએ. આ
આખી પ્રણાલિકા એ આ શ્રીમદ ભાગવત માંથી એ સાર રૂપ તત્વ રૂપ, એટલે તો શ્રીમદ ભાગવત પિયુષ સમુદ્ર મથનક સમ, એમ આપને નામ આપનું સર્વોત્તમજીમાં કહે છે. તો એના દ્વારા એ પ્રેમ એટલો ઉત્કટ પ્રભુમાં જ્યારે લાગી જાય, પ્રેમ હોય ને એને આપણે કહીએ, બાકી બીજાની આપણને પૈડી ના હોય. હવે કોઈ કઈક ખરાબ કામ કરતું હોય, આપણે એનારે કાંઈ લાગે નકર વર્ગે, આપણે શું કામ સલાહ દેવા જાય? ભાઈ એક વાત સમજો, આપણો કોક છે ને તો જ આપણે કહેશું. જેમ ગુસાઈજીના એક સેવક ગણેશ વ્યાસ, કે ગુસાઈજી બહુ રીસ કરતા એના પર ઘણી વાર. એક ઘરુવાર્તા, એ પાછી એનો ભાવ એટલો ભયંકર હતો કે ઘરુવાર્તામાં એક પ્રસંગ આવે છે કે ગુસાઈજીના ઘરમાં એક બહુ ડોસી એક એવી ગરી ગઈ હતી, પ્રપંચી, કે બહુ ઘણો ક્લેશ કરાવતી. એટલે ગુસાઈજી કંટાળી ગયા અને થોડોક આપને રોષ આવ્યો એટલે આજ્ઞા કરી કે કોઈ આખો નાક કાટે તો આછો. ગણેશ તો તૈયારી હતો, કાઢીની ભાગ ગયો, નાક કાપીને ભાગી ગયો. કેટલા ટાઈમ કે ઓહો તો બહુ થઈને ગુસાઈજીને આશ્ચર્ય થયું કે આવું કોણે કર્યું? આપ તો અંતર્યામી છે. જો કે કેટલા ટાઈમે બધું શાંત થયું, ઉંબાડ્યું, પછી આવ્યો પાછો હરતો ફરતો. એટલે ગુસાઈજીએ કીધું કે ક્યો રે ગણેશ? ત્યારે હસતા હસતા હાથ જોડીને કીધું કે જે રાજ કે વચન મિથ્યા કેસે હોવે. એટલે પોતાનો હોય એને કે, બાકી બીજાની કોને પૈડી છે? જે પોતાનો છે એને જ પ્રભુ ખેંચીને રાખવાના છે, એને જ બધી પ્રકાર. એટલે પ્રેમના સંચારી ભાવ તરીકે બધા ભાવો આવે. એક વાત સમજો, પોતાનો છે એટલે ક્રોધે આવે એના ઉપર. એટલે અહીં જે ત્રીજા અધ્યાયમાં આગળ આજ્ઞા કરે છે, આખું વર્ણન આવે છે. અહીં દેવતાઓની સ્તુતિથી બીજો અધ્યાય પૂર્ણ થાય છે, કે જે પ્રભુએ કરેલો ઉદ્યમ રૂપ જે અધ્યાય છે એ પૂરો થાય છે. અને ત્રીજા અધ્યાયને આપ રૂપાંતર સ્વીકાર કહે છે, કેમ કે ચતુર્ભુજ સ્વરૂપે આપ, કેમ કે ચતુર્વ્યુહથી કાર્ય કરાવવું છે એટલે ચતુર્ભુજ સ્વરૂપે આપ પ્રાગટ્ય લીધું. અને દેવકીજીની પ્રાર્થનાથી, સ્તુતિથી આપ શિશુ રૂપ પ્રાકૃત શિશુવત થયા, એટલે રૂપાંતર આપે સ્વીકાર્યું. તો આ અધ્યાયનો અર્થ શ્રી આચાર્ય ચરણ એ રૂપાંતર સ્વીકાર કહે છે. અને પ્રભુના પ્રાગટ્યનો કાલ આવ્યો. આજે પેલા 8.5 શ્લોક છે ને, એ હવેલીના ક્રમમાં, આપણે સેવા ક્રમમાં જન્માષ્ટમીના દર્શન પહેલા આ 8.5 શ્લોકનું 3 આવૃત્તિ થાય છે. અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભન. કોઈ પણ મોટો માણસ આવતો હોય ને, આ તો એક લૌકિક ઉદાહરણ છે સમજવા માટે. ઘણી વાર તો એવું હોય કે ગામડામાં કાંઈ ઠેકાણા ના હોય, કોઈ જાતના લાઈટ પાણી વીજળી કોઈ જાતનું ઠેકાણું જ ના હોય, પણ મંત્રી આવવાનો હોય ને એ ટાઈમે રસ્તા ચકાચક થઈ જાય ને, લાઈટો થવા માંડે ને, પાણી બધાને કોઈ ફરિયાદ ના કરે ને, બાકી ઉપાધિ થાય. એવી જ રીતે કોઈ પણ મોટો માણસ આવતો હોય તો આપણે આપણી સામર્થ્ય પ્રમાણે બધી એની આગતા સ્વાગતા માટે તૈયારી કરીએ. અહીં પ્રભુ પધારે છે, સાક્ષાત ત્રિલોકનો નાથ આવે છે. એટલે આ 8.5 શ્લોક એ સમયનું વર્ણન કરે છે કે એ સમય એ કાલ પરમ શોભાયમાન થયો. અથ સર્વ ગુણોપેત કાલ પરમ, બધા ગુણોથી યુક્ત થઈને પરમ શોભાયુક્ત એ કાલ થયો. નક્ષત્રો, તારલાઓ બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. એટેન્શનમાં સાવધાન પ્રભુ પધારે છે. બધી દિશાઓ પ્રફુલ્લિત થઈ ગઈ. બધી નદીઓના વેણ સુંદર વહેવા લાગ્યા. એવું સુંદર વર્ણન 8.5 શ્લોકમાં પ્રભુના પ્રાગટ્ય સમયનું કરે છે. ચતુર્ભુજ સ્વરૂપે
પ્રભુ પ્રગટ થયા છે એ આ ત્રીજા અધ્યાયમાં બતાવે છે. એ વસુદેવ દેવકીજીની સ્તુતિ આ ત્રીજા અધ્યાયમાં આવે છે. આજે તો ઉત્સવ ક્રમને કારણે સમય ઘણો થઈ ગયો છે એટલે આપણે વધારે નહીં લઈ શકીએ, પણ આવતીકાલે ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાયનો સાર અને છેલ્લે નંદ મહોત્સવ આપણે ઉજવવાનો છે. તાળી તો પાડી લ્યો મારા વાલા. એટલે આવતીકાલે થોડા કૂદકા મારવાની તૈયારી યારે આવજો. તો આ ત્રીજા અધ્યાયમાં એ રૂપાંતર સ્વીકારનું વર્ણન છે. ચોથા અધ્યાયમાં માયાનું કાર્ય છે. એ બે અધ્યાયને આપણે સારરૂપ સમજી, આજે તો ઉત્સવના કારણે આપણને સમય પણ ઓછો મળ્યો, કાલે સમય આપણો વ્યવસ્થિત આપણે લઈ અને આ જન્મ પ્રકરણને સુંદર રીતે જેટલું પ્રભુ કૃપાથી સમજાય એ સમજીને પાંચમા અધ્યાયમાં તામસ પ્રકરણ ચાલુ થાય છે, ત્યાં નંદ મહોત્સવ. એ આપણે સમજશું પરમ દી, કાલ આનંદ તો લઈ લઈએ. તો એ તામસ પ્રકરણમાં પ્રભુએ પ્રગટ થઈ અને એ નિરોધ લીલાઓ કરી. અને જેમ મેં કહ્યું કે અહીં અજ્ઞાન અન્યથા જ્ઞાન પણ પ્રભુ માટેનું, પ્રભુમાં આસક્ત કરાવનારું સ્વરૂપમાં ગુણમાં લીલામાં, એટલે એને પ્રમાણ કહ્યું છે. અસાધન સાધન કરોતી, એટલે આપણે ઘણીવાર લૌકિક ભાવો, જેમ બહુ કંજૂસ હતા ને માનસી સેવાનો પ્રકાર દીધો, કાંઈ ખર્ચો ના થાય, પાંચ્યું ખર્ચાય નહીં. એ હતો તો એક ફોલ્ટ જ ને, પણ એ ફોલ્ટને કારણે એને પ્રભુએ હાથ પકડી લીધો. કેમ કે બુરો પધરાવતા એમ થયું કે આ તો સારું વધારે થઈ ગયું, પાછું એમાં પ્રભુએ હાથ પકડ્યો કે આમાં તારા બાપાનું શું જાય. હવે એ સ્વભાવનો ફોલ્ટ હતો ને, પણ ત્યાં એ કમી પણ પ્રભુએ એનાથી પણ એનો નિરોધ સિદ્ધ કરાવી. એક ગામમાં ગુરુદેવ પધારવાના હતા. એક ભાઈ એવા બહુ કંજૂસ. હવે ગુરુદેવ પધારે કંઈક ધરવાનું તો હોય, બધા વૈષ્ણવો જાય. આ ભાઈને એમ થયું કે હાલો શ્રીફળ એક કંઈક લઈ લે. એટલે ઓલાને પૂછ્યું કે ભાઈ આ કેટલા ભાવનું? એટલે ત્યારે તો બહુ ભાવ ઓછા, એટલે એને કીધું કે ભાઈ 4 આનાનું આ થશે. ઓલો કે એટલા તો ના ખર્ચાય. એ કે આનાથી સસ્તું નથી, નાનું હશે તો હાલશે. એટલે ઓલાએ કીધું કે આનાથી અડધું છે નાનું, આ 2 આનામ લઈ જાઓ. કે એનાથી કઈ ઓછું નથી. એટલે ઓલાને ખીચ ચડી, ભાઈ મફતમાં જોતું હોય ઝાડવે ચડીને તોડી લે. આને એ વાત જામી ગઈ કે એ વાત સાચી, ઝાડવે ચડીને તોડી લે તો કઈ દેવું ના પડે ને આપણે ભેટે ધરાઈ જાય. ચડ્યા ઝાડવે ચડ્યા અને તોડવા ગયો, તૂટી તો ગયું પણ હાથ છૂટી ગયો ને ગયો હેઠો ગયો. પણ પ્રભુ, કેમ કે ભાવના ગુરુદેવને ધરવાની હતી, એટલે નીચેથી બરોબર એ સમયે રૂડની ગાસડીઓ ભરીને ગાડું જાતું હતું, એની ઉપર ખાઈપકો. દુર્ભાવના હતી પણ એની પાછળ પણ સેવા કરવાની ભાવના હતી. એટલે ભગવાન આવું કરાય નહીં હો. હા એમ ના હોય ગઈ તો બાવાએ આજ્ઞા દીધી, યાર તને ક્યાં ખબર. બાવાએ માઇકમાં દીધી આજ્ઞા, એટલે એવી ઉપાધિમાં મને ના પાડતા. તો એવા કૃપાળુ પ્રભુએ આ ત્રીજા અને ચોથા અધ્યાય જન્મ પ્રકરણના આપણે આવતીકાલે સમજશું. ચતુર્વ્યુહ રૂપે આપે એની સાથે લીલા કરી છે, એટલે જન્મ પ્રકરણના 4 અધ્યાયો કહ્યા છે. તામસ પ્રકરણ પરમ દિવસથી આપણે ચાલુ કરશું, જેના પેટા પ્રકરણમાં પ્રમાણ પ્રમેય સાધન ફલ એ પેટા પ્રકરણ છે. એને દ્રઢઈના ચરણાના કેરો ભરોસો, દ્રઢઈના ચરણા
वल्लभ चंद्र छटा बेन सब जग माज अंधेरो भरोसो दृढ़ इन चरणन केरो साधन योर नहीं या गली में जासु होत निबेरो सुरता द्विवेदयारो बिना मोल को केरो भरोसो दृढ़ इन चरणन केरो दृढ़ इन चरणन केरो भरोसो दृढ़ इन चरणन केरो श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। आज के आनंद की जय। वाह वाह। जो प्रभु आनंद આવી ગયો।